ગાંધીનગર કમલમ ખાતે નિરીક્ષકોની નિમણૂક માટે બેઠક સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ઉમેદવારની પસંદગી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા હાજર ભાજપ નેતા આઈ.કે. જાડેજા પણ હાજર ઉમેદવાર પસંદગી માટે ભાજપ મોકલશે નિરીક્ષકો તો નિરીક્ષકો ફિલ્ડ પર જઈને ઉમેદવારોને સાંભળશે જિલ્લા દીઠ 3 નિરીક્ષકો મૂકવામાં આવશે નિરીક્ષકો સંભવિત ઉમેદવારોને સાંભળશે નિરીક્ષકો સેન્સ લીધા બાદ ચૂંટણી સમિતિ સમક્ષ ઉમેદવારોની પેનલ મૂકશે આખરે ચૂંટણી સમિતિ ઉમેદવાર પસંદગી પર મારશે આખરી મહોર અને સમાચાર ખેડાથી યાત્રાધામ ડાકોરમાં શરમજનક ઘટના સામે આવી છે પ્રસાદની દુકાન ચલાવતા વેપારીના બીભત્સ ચેન ચાળા દુકાનદારો વચ્ચે બોલાચાલી દરમિયાનનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે દુકાનના ઓટલા પર ઊભા થઈ બીભત્સ હરકતો કરતા રોષ મહિલાઓના પ્રવેશ ગેટ પાસે બેઠો હતો વેપારી પવિત્ર સ્થળ પર વેપારીની હરકત સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે તો આ સમગ્ર ઘટના સામે આવી છે યાત્રાધામ ડાકોરમાં શરમજનક ઘટના સામે આવી છે જેનો વિડીયો પણ હાલ વાયરલ થઈ રહ્યો છે પ્રસાદની દુકાન ચલાવતા વેપારીના બીભત્સ ચેન ચાળા જોવા મળ્યા હતા દુકાનદારો વચ્ચે બોલાચાલી બાદ આ વિડીયો છે તે વાયરલ થઈ રહ્યો છે દુકાનના ઓટલા પર ઊભા થઈને બીભત્સ હરકતો કરવામાં આવી જે બાદ રોષ પ્રવર્ત્યો છે મહિલાઓના પ્રવેશ ગેટ પર બેઠીને આ વેપારી છે તે આ પ્રકારની હરકતો કરી રહ્યો હતો તેની વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવે તેવી તમામ લોકો માંગ કરી રહ્યા છે અન્ય સમાચાર બનાસકાંઠાથી મહિલાની હત્યા કરાયેલો મૃતદેહ મળ્યો છે પાલનપુરના હનુમાન ટેકરી નજીકની ઘટના છે મહિલા 3 દિવસથી ગુમ હતી હનુમાન ટેકરી નજીક મહિલાનો મૃતદેહ મળ્યો છે તો હત્યા થઈ હોવાનો પરિવારજનોનો આક્ષેપ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે મહિલા 3 દિવસથી ગુમ હતી હત્યા થઈ હોવાનો પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે પોલીસ દ્વારા મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે એક બે સીસીટીવીમાં જાણવા મળ્યું કે એક જગ્યાએ ગયા છે પણ એ ત્યાંથી બહાર આવ્યા જ નથી પોલીસને પણ એ માણસો પર શક છે પોલીસે પણ એમને તપાસમાં લીધા છે જો એ લોકોએ એમનું મર્ડર કર્યું હોય અને એમને ક્યાંક આવી રીતે ફેંકી દીધા હોય તો મારી સરકારને નમ્ર વિનંતી છે કે એ લોકોને કડકથી કડક સજા આપે અને જ્યાર સુધી બધા આરોપી નહીં પકડાય ત્યાર સુધી અમે લોકો અહીંયાથી નહીં હટીએ અને ડેડ બોડી પણ નહીં લઈએ हाँ हत्या करवामा આવી છે हम लोग को कुछ पता अभी तो नहीं फोन आया था रात को तो बच्चे लोग ने बोले थे इधर से निकले 12:30 बजे तो उसके बाद हम लोग ने चेक किए तो साहब लोग ने चेक किए तो बोले मर्डर किए हैं अपना संबंधी ही थे वो लोग बकीर एक लड़की है अभी ज्यादा लोग पकड़ाए नहीं है 2-3 लोग ही पकड़ाए हैं ભાવનગરના પાલીતાણા સ્થિત સિદ્ધક્ષેત્ર જૈન બાલાશ્રમના ગૃહપતિ સામે મોટો આક્ષેપ થયો છે બાલાશ્રમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી સાથે ગૃહપતિએ દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ છે ગૃહપતિ દ્વારા વિદ્યાર્થીને સસ્પેન્ડ કરવાની અને કેરિયર સર્ટિફિકેટ ન આપવાની ધમકી આપી તેની સાથે દુષ્કર્મ આચરી હોવાનો આક્ષેપ થયો છે જે અંગે વિદ્યાર્થી અને તેના પરિવારે જિલ્લા પોલીસ વડા પાસે અરજી આપી ન્યાયની માંગ કરી છે આ આક્ષેપ બાદ ટ્રસ્ટીએ ગૃહપતિનું રાજીનામું લઈ લીધું છે મારો છોકરો છેલ્લા 6 વર્ષથી ભણે છે એની સાથે ત્યાંના ગૃહપતિએ જેમનું નામ છે હસમુખભાઈ શાહ એ છેલ્લા 3 વર્ષથી એની સાથે દુષ્કૃતિ આચરે છે હવે એના માટે અમે ન્યાયની માંગણી સાથે અહીંયા ભાવનગર એસપી સાહેબને પાંડે સાહેબને મળવા આવ્યા છીએ અછતની અફવાઓ વચ્ચે ડાંગના સાપુતારામાં પેટ્રોલ પંપ પર કતાર જોવા મળી રહી છે સાપુતારાને અડીને આવેલા મહારાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારના લોકોની પેટ્રોલ ડીઝલ માટે પંપ પર કતાર ગુજરાત સરકારે જાહેરાત કરી હોવા છતાં પેટ્રોલ પંપ પર ભારે ભીડ જોવા મળી રહી છે ત્યારે જિલ્લા પુરવઠા અધિકારીએ લોકોને અપીલ કરી છે કે જિલ્લામાં પેટ્રોલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને કોઈ પણ પ્રકારની અફવાઓથી દૂર રહેવું ડાંગ જિલ્લાની તમામ જાહેર જનતાને અનુરોધ કરવામાં આવે છે કે ડાંગ જિલ્લામાં કાર્યરત કુલ 9 પેટ્રોલ પંપ પર પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે આથી કોઈ પણ પ્રકારની અફવાઓથી દૂર રહેવું કોઈ પણ અવ્યવસ્થા ન સર્જાય તેની તંત્ર દ્વારા પૂરી તકેદારી રાખવામાં આવી રહેલ છે તેથી કોઈ પણ અફવાઓથી ગેરમાર્ગે દોરાયા સિવાય માત્ર ને માત્ર સરકારી રીતે જે માહિતી પ્રસારિત કરવામાં આવે તેના આધારે જ કામગીરી કરવી
અમરેલી શહેરમાં 1 મહિના પહેલા બનેલા સીસી રોડના સેમ્પલ ફેલ જતા આર્ટ્સ કોલેજ સામેના 125 મીટર રોડને તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. અંદાજિત 11 કરોડના ખર્ચે બનેલા આ રોડની ગુણવત્તા પર ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. કોંગ્રેસના આગેવાનો દ્વારા શહેરમાં ચાલી રહેલા તમામ વિકાસ કામોની નિષ્પક્ષ ચકાસણી કરવાની માંગ ઉઠી છે. તો રોડ બનાવનાર એજન્સીએ પણ નબળું કામ થયાનું સ્વીકાર્યું છે. સ્થાનિક ધારાસભ્ય કૌશિક વેકરિયાના સૂચનાથી આ કાર્યવાહી હાથ ધરાઈ હોવાનું જણાવાયું છે. જ્યારે સમગ્ર શહેરમાં બનેલા સીસી રોડની ગુણવત્તા પર હવે શંકા વ્યક્ત થઈ રહી છે. છેલ્લા 2 વર્ષમાં અમરેલી આખું ખોદી નાખ્યું છે અને ધૂળની ડમરીઓ ઉડે છે. વેપારીઓ અને શહેરીજનો ત્રાહિમામ થઈ ગયા છે. 1 મહિના પહેલા હજી રોડ પૂરો થયો. સરદાર સર્કલ થી લાઠી રોડ સુધીનો અને આજે પાછું આ ખોદવાનું શરૂ કર્યું છે. શહેરીજનોને સ્વૈચ્છિક સંસ્થાઓને સાથે લઈ 100 મીટરે કોર કટિંગ કરવામાં આવે, ઈ કોર કટિંગના રિપોર્ટો કરવામાં આવે અને ત્યાર પછી જો નબળો રિપોર્ટ આવે તો એની પાસે રિકવરી કરવામાં આવે. 11 કરોડથી વધુના ખર્ચે અને માત્ર હજુ 1 મહિના પહેલા જ બનેલો આ રોડ છે તેને હવે તોડવામાં આવી રહ્યો છે. હું આપને જે દ્રશ્યો બતાવું છું એ અમરેલીના લાઠી રોડ પરના દ્રશ્યો છે. માત્ર 1 મહિના પહેલા બનાવવામાં આવેલો આ રોડ જે છે એનો એક પોર્શન તોડવામાં આવી રહ્યો છે, જેના કારણે આ આખા રોડની ગુણવત્તા પર સવાલો ઉઠી રહ્યા છે. આ સમગ્ર મામલે આ રોડ બનાવનાર જે એજન્સી છે VM સોજિત્રા એજન્સી, તેમની સાથે ન્યૂઝ 18 ગુજરાતીએ વાત કરી હતી. તેમણે સ્વીકાર્યું હતું કે આ રોડમાં કેટલાક ભાગમાં નબળું કામ થયું છે. તેમના જે સેમ્પલ લેવામાં આવ્યા હતા, કોર કટિંગ કરવામાં આવ્યું હતું, તે સેમ્પલ ફેલ થવાના કારણે અત્યારે આ 125 મીટરનો એક પોર્શન છે એ પોર્શન ફરી વખત બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. તમામ કામોનું નિષ્પક્ષ રીતે પરીક્ષણ કરવાની પણ માંગ ઉઠાવી છે. રાજન ગઢિયા, ન્યૂઝ 18 ગુજરાતી, અમરેલી. ગીર સોમનાથના વેરાવળના રામપરા ગામે સિંહ બાળનું કુવામાંથી રેસ્ક્યુ. અંદાજે 1 વર્ષનું સિંહ બાળ કુવામાં ખાબકતા રેસ્ક્યુ કરવામાં આવ્યું. ખેડૂત દ્વારા વન વિભાગને જાણ કરાતા રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું. વન વિભાગે દિલધડક રેસ્ક્યુ કરી સિંહ બાળને હેમખેમ બહાર કાઢ્યું છે. તો સિંહ બાળને જશાધાર એનિમલ કેર સેન્ટર લઈ જવાયું છે. ઉલ્લેખનીય છે કે વેરાવળના રામપરા ગામની ઘટના 1 વર્ષનું સિંહ બાળ કુવામાં ખાબક્યું હતું, જેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. દિનેશ જોડાયા છે વધુ માહિતી આપવા માટે. દિનેશ, શું છે સમગ્ર ઘટના, શું વધુ વિગત? બિલકુલ, આ જે ઘટના છે તે વેરાવળના રામપરા ગામની ઘટના છે કે જ્યાં આગળ એક સિંહ બાળ છે કે તેમની માતા સાથે હરીફરી રહ્યું હતું અને તે દરમિયાન જ અચાનક જ આ જે કૂવો છે તેમાં ખાબક્યું હતું. જોકે આ કૂવામાં ખાબકા બાદ જે ખેડૂત છે તે પોતાની વાડીએ પહોંચ્યા હતા અને તે દરમિયાન તેમને કૂવામાંથી અવાજ આવતા વન વિભાગને જાણ કરી હતી. તો કે વન વિભાગ દ્વારા એક માનવતાનું ઉમદા ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે, કારણ કે કલાકોની જહેમત બાદ મહા મહેનતે આ સિંહબાળ છે તેમને ઊંડા કૂવામાંથી બહાર કાઢ્યું અને ત્યારબાદ ફરી એક વખત તેમની માતા સાથે છે તે મિલન કરાયું છે. જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ. તો 1 વર્ષનું સિંહ બાળ કૂવામાં ખાબક્યું, જેનું માતા સાથે મિલન કરાવ્યું.